કેમ છો છોકરા? મજામાં? વાત કરતા હતા એ તો કે ચેપ્ટર નંબર 9 ધોરણ 10 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. છેલ્લે વાત આપણે ત્યાં અટકી હતી કે એક તો વર્ગીકરણ કર્યું હતું સજીવોનું, ત્યાર પછી બે પ્રકારના અંગોની વાત કરી હતી. વર્ગીકરણ તો કે સૌથી પહેલાં હું વાત કરું એ તો કે થોડું ઘણું રિવિઝન કરી લઈએ. વર્ગીકરણ અમુક તબક્કાને આધારે, અમુક એના ગુણધર્મોને આધારે, અમુક એની સામ્યતા ધરાવતા હતા એના આધારે વર્ગીકરણ કર્યું હતું. સૌથી પહેલાં વાત કરી હતી કે એકકોષીય અને બહુકોષીયની વાત કરી હતી. છતાં પણ ઘણા બધા સજીવો એક સમાન જોવા મળતા હતા. એના વર્ગીકરણ માટે તો કે સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય એની વાત કરી હતી. પછી વનસ્પતિઓ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. પ્રાણીઓ દ્વારા એ વસ્તુ થઈ શકતી નથી. એના આધારે એનું વર્ગીકરણ કર્યું હતું. ત્યાર પછી વાત કરી હતી અમુક પ્રકારના આંતરિક અંગો, અમુક પ્રકારના બાહ્ય અંગોને ધ્યાનમાં રાખી અને તો કે એનું વર્ગીકરણ કર્યું હતું. આમ વર્ગીકરણ અલગ અલગ તબક્કા વાઇઝ કર્યું હતું. અલગ અલગ ગુણધર્મોને ધ્યાનમાં રાખીને, અમુક લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને એનું વર્ગીકરણ કર્યું હતું. એ વર્ગીકરણ કરવું જરૂરી શા માટે હતું એની પણ વાત કરી હતી. કારણ કે ઘણી બધી પ્રજાતિઓ છે, ઘણા બધા સજીવો છે, ઘણી બધી જાતિઓ છે. હવે આ જાતિઓને અથવા તો આ સમુદાયને અલગ પાડવા માટે, તો એને અલગથી ઓળખવા માટે એ ચોક્કસ પ્રકારના સમૂહમાં, ચોક્કસ પ્રકારના સમુદાયમાં એને ગોઠવવો જરૂરી પડે. હવે એ ચોક્કસ પ્રકારનો સમૂહ છે એ કઈ પ્રકારનો હોય તો કે એક સમાન લક્ષણો ધરાવતા એની અંદર જીવોનો તો કે સમાવેશ કરવાનો. માની લો કે એક સમૂહ એવો આપણે બનાવ્યો હતો કે એ એકકોષીય હતો, એક સમૂહ એવો બનાવ્યો હતો એ બહુકોષીય હતો. એ સમૂહ વાઇઝ અલગ પડી ગયા. હવે બહુકોષીયમાં તો જજા બધા સજીવોનો સમાવેશ થતો હતો. એમાંથી પાછા બે અલગ સમૂહ પડ્યા. અલગ લાક્ષણિકતાઓને આધારે, અલગ ગુણધર્મોને આધારે, અલગ રચનાઓને આધારે એને તો કે અલગ પડ્યા હતા. એની વાત કરી હતી કે એમાંથી પાછો એક સમૂહ સુકોષ કેન્દ્રીયનો બનાવ્યો હતો, એક સમૂહ આદિકોષ કેન્દ્રીયનો બનાવ્યો હતો. આમ અલગ અલગ સજીવોના ગુણધર્મને ધ્યાનમાં રાખી અલગ સમૂહ એને આપવામાં આવે, અલગ સમૂહમાં રાખવામાં આવે, જેથી કરીને એનો વધારે અભ્યાસ કરવો હોય તો એ વસ્તુ તો કે સરળતા બને. ત્યાર પછીની મેં વાત કરી હતી એ તો કે ત્યાર પછીની વાત હતી એ ખાસ વસ્તુ હતી એવી મેં કીધું હતું કે આ બે પ્રશ્નો અથવા તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી. એક હતું એ તો કે રચના સદસંગો અને બીજું હતું એ તો કે કાર્ય સદસંગો. આને મેં બીજું કીધું હતું એ તો કે સમમૂલકો. આની વાત કરી હતી એમાં શું હતું કે રચનાની દ્રષ્ટિએ સમાન હોય પરંતુ કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ હોય. બરાબર છે કે એની રચના દેખાવ તો કે એક સમાન હશે પણ એ દરેકના કાર્ય કેવા હશે તો કે અલગ અલગ. તો તેવા પ્રકારના અંગોને રચના સદસંગો કીધા હતા. એમાં મેં વાત કરી હતી એ શું હતી તો કે દેડકાના અગ્ર ઉપાંગ, પછી તો કે ગરોળી ના અગ્ર ઉપાંગ, પછી વાત હતી એ કેવાની હતી તો કે મનુષ્ય ના હાથની રચના, પક્ષીની પાંખની રચના. આવા બધા ઉદાહરણ આપ્યા હતા. આ બધા છે તો કે દેખાવની દ્રષ્ટિએ કેવા હશે તો કે દેખાવની દ્રષ્ટિએ સમાન હશે પરંતુ દરેકના કાર્યો છે એ તો કે દરેકના કાર્યો છે એ અલગ અલગ હશે. તો આવા અંગોને કયા પ્રકારના અંગો કહેવાય તો કે રચના સદસ અંગો કહેવાય અથવા તો સમમૂલકો કહેવાય. વસ્તુ નંબર 2 કાર્ય સદસ અંગોની વાત કરી હતી. આમાં મેં એવી વસ્તુ કીધી હતી કે રચના અથવા તો દેખાવ અને કાર્યની દ્રષ્ટિએ કેવા હોય તો કે સમાન હોય પણ અલગ શું હોય તો કે એની ઉત્પત્તિ અલગ અલગ હોય. તો એવા પ્રકારના અંગોને કયા પ્રકારના અંગો કહેવાય તો કે કાર્ય સદસ. એમાં મેં વાત કરી હતી ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ. એ બે વસ્તુ ઉડવામાં જ કાયમ આવે. બરાબર, બંનેના કાર્ય કેવા છે તો કે સમાન છે. ઉડવા માટે એનો ઉપયોગીતા થાય.
પણ બેયની તો કે બેયની ઉત્પત્તિની દ્રષ્ટિએ બંને કેવા હશે? તો કે બંને ઉત્પત્તિની દ્રષ્ટિએ અલગ અલગ હશે. તો અને આમ દેખાવની દ્રષ્ટિએ પણ તો કે સામ્યતા ધરાવતા હોય. એટલા માટે તો કે એટલા માટે સમાન દેખાવ અને સમાન કાર્ય છતાં પણ એની ઉત્પત્તિ કેવી હોય? તો કે અલગ અલગ હોય. તો એવા પ્રકારના અંગોને કાર્ય સદસ અંગો કીધા હતા. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને આગળ કીધા હતા એ પ્રશ્નોમાં ઉપાર્જિત લક્ષણો અને આનુવંશિક લક્ષણો, અને એની આગળ પ્રશ્ન કીધા હતા એમાં તો કે વટાણાનો મેન્ડલનો વટાણાની ઊંચાઈનો પ્રયોગ. બરોબર, એટલી વસ્તુને મગજમાં બેસાડીને ખાસ રાખવાની જરૂર છે. બરોબર, મારા માનવા મુજબ. એટલા માટે તો કે તમે વ્યવસ્થિત રીતના એ પ્રશ્નો તૈયાર કરજો. હવે ત્યાંથી થોડાક આગળ વધીએ તો વાત કરવાની છે અશ્મિઓની. બરોબર, અથવા તો જીવાશ્મી. બે વસ્તુ એક જ છે. અશ્મિઓ એટલે શું? તો કે આ વસ્તુની તમને ધોરણ 8 કે 9માં તમે એ વસ્તુ તો કે ધ્યાનમાં આવી હશે. ક્યાં ધ્યાનમાં આવી હશે? તો કે એ વસ્તુ આવી હશે અશ્મિ બળતણમાં ધ્યાનમાં આવી હશે કે પૃથ્વીના પેટાળમાં વનસ્પતિઓ છે કે કોઈ સજીવના અશ્મિઓ અથવા તો મૃતદેહો સડી જાય અને અમુક પ્રકારના ભાગો એના વધે છે, એને તો કે એને અશ્મિઓ કહેવાય. ત્યાં વસ્તુ એવી થતી હતી કે એના વિઘટન દ્વારા શું થતું હતું? તો કે બળતણ સ્વરૂપમાં ફેરવાતા હતા. આ ઈંધણ મળતું હતું એને તો કે એને આપણે અશ્મિ બળતણો કહેતા હતા. બરોબર છે. તો એ અશ્મિઓ એ જ વસ્તુ કે ભૂતકાળની અંદર અસ્તિત્વ ધરાવતા હોય કોઈ સજીવો, અને ત્યાર પછી એના મૃત અંગો છે એ તો કે જમીનની અંદર દટાઈ જાય. એટલે વસ્તુ શું થાય? તો કે એના ઉપર ધીમે ધીમે દબાણ લાગશે. એટલે ધીમે ધીમે જમીનની અંદર જતા જશે. તાપમાનમાં વધારો થશે, હવાની ગેરહાજરી થશે, ઓક્સિજનની ગેરહાજરી થશે, અને ત્યાર પછી એ વિઘટન પામી અને બળતણ સ્વરૂપમાં ફેરવાશે. બરોબર છે. તો અશ્મિઓ એટલે શું? તો કે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા સજીવો. આમ લખી શકાય કે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા સજીવો હોય એ તો કે એ કઈ પ્રકારના હોય? તો કે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા સજીવોના મૃતદેહો જમીનની અંદર અથવા તો પૃથ્વીના પેટાળમાં ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા હોય એવા સજીવોના મૃતદેહો પૃથ્વીના પેટાળમાં ઊંડે સુધી દટાયેલા રહે છે, તેને તો અશ્મિઓ કહી શકાય. સિમ્પલ વસ્તુ કે પૃથ્વીના પેટાળમાં સજીવો એના મૃતદેહો છે એ તો કે દટાઈ જાય, અને એ તો કે એ અમુક કારણોસર સંપૂર્ણપણે વિઘટન પામતા નથી. માની લો કે માટીની અંદર કોઈના મૃતદેહો છે એ તો કે દટાઈ જાય. હવે એ માટીમાં તો કે જકડાઈ જાય, જમીનની અંદર માટીમાં જકડાઈ જાય. માટીની અંદર જકડાઈ ગયા પછી શું થાય? તો કે માટી છે એ એકદમ સુકાશે એટલે એકદમ કેવી થઈ જાય? તો કે કઠણ થઈ જાય. એટલા માટે એ તો કે દટાયેલા મૃતદેહોને વિઘટન પામવાનો સમય મળતો નથી. તો એ માટી જે એકદમ કડક થઈ ગઈ છે એમાં એના મૃતદેહો છે, કંકાલ છે, એ છપાઈ જાય. બરોબર છે. એની નિશાનીઓ મળશે. તો આવા પ્રકારના અશ્મિઓના દટાવાના સમયગાળાને આધારે, બરોબર, એના સ્તરને કેટલા ઊંડા સ્તરે દટાયેલા છે એને આધારે એના અમુક પ્રકારના લક્ષણોને ધ્યાનમાં લઈને અત્યારની જે પેઢીઓ છે એની આવનારી પેઢીઓ છે એનો અંદાજો લગાવી શકાય કે કેટલા સમય પહેલા આ વસ્તુઓ હશે. અને બીજી વસ્તુ એ કે એની આનુવંશિકતાને કારણે, એના ઉદ્વિકાસને કારણે આવનારી નવી પેઢીઓ છે,
નવી પ્રજાતિઓ છે એના તો કે એના નજીકના લક્ષણો વધારે સામ્યતા ધરાવતા લક્ષણો, બરાબર છે, વધારે સામ્યતા ધરાવતા લક્ષણો જો મળે તો કે તો એમ કહી શકાય કે આ નજીકના ભૂતકાળમાં તો કે આ વસ્તુ દટાયેલી છે. દેખીતી વસ્તુ છે. આની પહેલાંની મેં વાત કરી હતી કે જેટલા વધારે લક્ષણો, રેડી, જેટલા વધારે લક્ષણો સામ્યતા ધરાવે તો એ તો કે નજીકના ભૂતકાળમાં એ તો કે એ પ્રજાતિ અસ્તિત્વ ધરાવે છે એવું કહી શકાય. આની પહેલાં મેં વાત કરી હતી, એક્ઝામ્પલ તરીકે વાત કરી હતી કે 4 એવા પેઢીઓના લક્ષણો અથવા તો એવા પેઢીઓના કંકાલો મળી આવ્યા કે જેની સામ્યતા છે એ તો કે અમુક પ્રકારના ટકામાં આપણે દર્શાવી હતી કે આ છે આ પેઢીને તો 10% લક્ષણો મળે છે, આના તો કે 20% મળે છે, આના 50% મળે છે, આના 80% મળે છે. તો કે 80% લક્ષણો ધરાવતી જે પ્રજાતિ છે એના અવશેષો છે એના વિશે એમ કહી શકાય કે 80% ધરાવે છે લક્ષણો તો કે એ નજીકના ભૂતકાળમાં એ નાશ પામી હોવી જોઈએ અથવા તો નજીકના ભૂતકાળમાં એ તો કે દટાયેલી હોવી જોઈએ. બીજી રીતના વાત કરીએ તો દેખીતી વસ્તુ છે. માની લ્યો કે 100 વર્ષ પહેલા, સમજો 100 વર્ષ પહેલા તો કે 100 વર્ષ પહેલા કોઈ એ પ્રકારની પ્રજાતિ છે એના તો કે એના અશ્મિઓ છે એ દટાયેલા છે, એના મૃતદેહો છે એ દટાયેલા છે. એટલે શું થાય તો કે ધીમે ધીમે તો કે એ જમીનની નીચે જશે. રેડી, આ મેં એ પ્રકારના છે એ કેટલા વર્ષ પહેલાના છે તો કે 100 વર્ષ પહેલાના છે. પછી 70 વર્ષ પહેલાના જે હશે એ ક્યાં હશે તો કે આની નીચેના સ્તરમાં હશે કે આની ઉપરના સ્તરમાં હશે. પહેલાં તો કે 100 વર્ષ પહેલાના જે દટાયેલા છે એ પછી 70 વર્ષ પહેલાના હોય એ તો કે એની ઉપર જ હોય કે ન હોય, એની નીચે તો ન જતા રહે. બરોબર, હું સ્તર એક બનાવું છું તો એની પછીના બી પ્રજાતિના અસ્તિત્વ ધરાવતા અશ્મિઓ મને મળે છે એ તો કે 70 વર્ષ પહેલાના છે. પછી તો કે સી ની અસ્તિત્વ ધરાવતા એ તો કે 40 વર્ષ પહેલાના છે અને ડી એ તો કે 20 વર્ષ પહેલાના છે. બરોબર, તો કે આ રીતનું સ્તર મળ્યું. હવે અહીંયા આ છે એ પૃથ્વીના પોપડામાં છે, પેટાળમાં છે, આ છે તો કે જમીન છે. હવે હું અહીંયા ખોદકામ કરવાની શરૂઆત કરું. રેડી, ખોદકામ કરવાની શરૂઆત કરું તો સૌથી પહેલા અવશેષો મને કોના મળશે તો કે આ અવશેષો મળશે. તો એ તો કે નજીકના ભૂતકાળમાં એ દટાયેલા હશે કે નહીં. હવે આની તો કે આને લક્ષણ ધરાવતી પ્રજાતિઓ છે એ તો કે આ નજીકનો સંબંધ ધરાવતા હોય. શું કામ તો કે ટૂંક સમયના ભૂતકાળમાં જ એનું તો કે એનું અસ્તિત્વ નથી અથવા તો એના મૃતદેહો છે એ દટાયેલા છે. બરોબર, તો જેમ જેમ સ્તર ઊંડું એમ તો કે એમ એનો ભૂતકાળ વધારે. આ છે તો કે સૌથી નીચલા સ્તરમાં છે, સૌથી આ બધાને અસ્તિત્વ ધરાવતી પેઢીઓ મેં લખી એમાં સૌથી ઊંડા તો કે એ પ્રકારના છે એ તો કે એ 100 વર્ષ પહેલાના છે. આપણે એવું અનુમાન લગાવીએ, રેડી, ધારણા કરીએ કે 100 વર્ષ પહેલાના છે. આ છે તો કે 20 વર્ષ પહેલાના છે. તો એમ કહી શકાય કે એના સ્તરને આધારે એનો નજીકનો ભૂતકાળ છે એ તો કે નક્કી કરી શકાય. અને એને આધારે માની લો કે એક જ પ્રજાતિ છે. રેડી, આ બધા એમ પણ હું સમજી લઉં, હાલો એમ પણ ધારી લઉં કે આ બધા છે એક જ પ્રજાતિના મૃતદેહો છે અથવા તો એક જ પ્રજાતિના લક્ષણો ધરાવતા છે. તો મળનારી ઈ પેઢી છે આના પછીની અત્યારે હાલમાં જે ઉપસ્થિત છે એના લક્ષણો સૌથી વધારે કોની સાથે મેચ થતા હશે તો કે એ પણ મેં વાત કરી હતી કે નજીકના ભૂતકાળમાં રહેલી પેઢી સાથે મેચ થતા હોય. રેડી, આની સાથે વધારે મેચ થતા હશે. શું કામ તો કે એની પહેલાંની જ પેઢી હશે. રેડી, એની પહેલાંની જ પેઢી હશે. તો કે નજીકની પેઢી સાથેના લક્ષણો છે એ તો કે નજીકની પેઢી સાથેના લક્ષણો છે એ વધારે સામ્યતા ધરાવતા હોય. બરાબર, એને આધારે એ નક્કી કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ થાય. એમાંની એક પદ્ધતિ છે મેં કીધી એ પ્રમાણેની, એનું નામ છે તો કે સાપેક્ષ પદ્ધતિ. આ પદ્ધતિની મેં વાત કરી કે ખોદકામ દરમિયાન નજીકના ભૂતકાળમાં મળેલી અશ્મિઓ અથવા તો નજીકના ભૂતકાળમાં મળેલા એના મૃતદેહો છે એ તો કે સૌથી પહેલાના સ્તરમાં હશે તો કે સૌથી છેલ્લે શું કર્યા હશે તો કે મૃતદેહો પેટાળની અંદર તો કે દટાયા હશે સૌથી પહેલાં મળે. પછી એના પછીના ખોદકામ કર્યું તો આ સી પ્રકારના મળ્યા. તો એમ કહી શકાય કે ડી પહેલાં,
તો કે ડી પહેલાં સી પ્રકારના અસ્તિત્વ ધરાવતા હશે, એની પહેલાં તો કે પછી ખોદ્યા તો બી પ્રકારના મેળા, એના પછી ખોદ્યા તો એ પ્રકારના મેળા. તો આમાં સૌથી જૂના, સૌથી લાંબો ભૂતકાળ, સૌથી વધારે વર્ષ ધરાવતા, તો કે સૌથી વધારે વર્ષ ધરાવતા અથવા તો સૌથી જૂનું અસ્તિત્વ ધરાવતા કયા પ્રકારના લક્ષણો ક્યાં મળી આવશે, તો કે એની અંદર. શું કામ, તો કે સૌથી નીચેના સ્તરમાં છે. રેડી? આને તો કે આને સાપેક્ષ પદ્ધતિ કહેવાય. પછી તો કે પછી બીજી પદ્ધતિ છે તો કે કાર્બન ડેટિંગ પદ્ધતિ. બીજી કઈ પદ્ધતિ છે? એક છે એક સાપેક્ષ પદ્ધતિ અને બીજી છે કાર્બન ડેટિંગ પદ્ધતિ. ઓકે, કાર્બન ડેટિંગ પદ્ધતિમાં તો કે કાર્બનનો સમસ્થાનિક કાર્બન 14 એના આધારે તો કે એના આધારે એના આયુષ્યનું નક્કી કરી શકાય. વૃક્ષો છે, વૃક્ષો. રેડી? એવું તો કે એવું કહેતા હોય કે એટલા વર્ષ જૂના વૃક્ષ છે, આ એટલા વર્ષ જૂનું વૃક્ષ છે. એ તો કે એ કેમ ખબર? કોઈ એમ પૂછે કે એમ કે આ 100 વર્ષ જૂનું વૃક્ષ છે, બરાબર. હવે 100 વર્ષથી એ તો કે એ વ્યક્તિ 100 વર્ષથી તો એણે તો નહીં વાવ્યું હોય એટલા માટે એને ખબર હશે, તો કે નહીં, એવું ના હોય. એ તો કે એના પદ્ધતિસરના તો કે પદ્ધતિસરના અવલોકન દ્વારા તો કે એને નક્કી કરવામાં આવે કે એનું આયુષ્ય છે એ કેટલા સમયથી અસ્તિત્વ ધરાવે છે. એ કઈ પદ્ધતિ? તો કે કાર્બન ડેટિંગ પદ્ધતિ. જે કાર્બનનો તો કે કાર્બન 14 સમસ્થાનિક છે એના આધારે તો કે એને આધારે નક્કી કરવામાં આવે, બરાબર. અમુક પ્રકારના અવલોકનને આધારે તો કે અમુક પ્રકારના અવલોકનને આધારે શું કરી શકે, તો કે એના આયુષ્યનું અનુમાન કરી શકે અથવા તો આયુષ્યની જાણકારી કેટલા વર્ષ જૂનું છે એ વસ્તુ તો કાપી શકે. તો આ કેટલા જૂના અસ્તિત્વ ધરાવતા પ્રજાતિઓ છે એના તો કે એને નક્કી કરવા માટે તો કે એને નક્કી કરવા માટે બે પદ્ધતિઓની વાત કરી. એક છે તો કે સાપેક્ષ પદ્ધતિ અને બીજી છે કાર્બન ડેટિંગ પદ્ધતિ. આ બંને વસ્તુ છે તો કે બંને વસ્તુની મદદથી તો કે બંને વસ્તુની મદદથી એ કેટલા જૂના છે એ વસ્તુને તો કે એ વસ્તુને નક્કી કરી શકાય. ઓકે, વસ્તુ નંબર 2 કે સમુદ્ર કિનારે તો કે સમુદ્ર કિનારે એવું આપણે એવી આપણે તો કે એવી આપણે વાત સાંભળતા આવીએ કે પેલા છે ડાયનાસોર છે અસ્તિત્વ ધરાવતા હતા, પછી તો કે પછી એ પ્રજાતિ છે લુપ્ત થઈ ગઈ, બરાબર છે. તો એમાં કઈ રીતની વાત આપણે સાંભળીએ છીએ તો કે દરિયામાં તો કે દરિયામાં બહુ મોટી સુનામી આવી, એના કારણે તો કે એના દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા સજીવો છે એના ઉપર તો કે દરિયો ફરી વળ્યો અને એ બધા તો કે દટાઈ ગયા, જેને કારણે એની પ્રજાતિઓ તો કે લુપ્ત થઈ ગઈ. હવે એમાં વસ્તુ એવી થાય કે ઘણા વર્ષો પહેલાં દરિયાકાંઠાના વિસ્તારમાં રહેલા સજીવો છે અથવા તો વનસ્પતિઓ છે એ તો કે એ દટાઈ ગઈ. હવે કઈ વસ્તુ થાય તો કે ધીમે ધીમે એના ઉપર નવી નવી જમીનનું પડ ચડતું જાય, નવી જમીનનું પડ ચડતું જાય એટલે વસ્તુ કેવી થાય તો કે એના ઉપર દબાણ છે વધારે આવતું જાય, એમ તો કે એમ એનું સ્તર નીચું થતું જશે. પછી એના અશ્મિઓ છે એ ધીમે ધીમે વિઘટન પામતા જાય. અમુક પ્રકારના એના ભાગ છે એને તો કે એને એવી આબોહવા અથવા તો એવું વાતાવરણ નહીં મળે જેના કારણે એ તો કે વિઘટન પામી શકશે નહીં. આમે મૃતદેહો છે એ તો કે અમુક પ્રકારના ભાગ એના સંપૂર્ણપણે વિઘટન પામતા નથી ઘણા વર્ષો સુધી. તો હવે એ જગ્યાએ ખોદકામ કરવામાં આવે તો એવું અનુમાન કરી શકાય કે ખોદકામ દરમિયાન પેલા જે અશ્મિઓ મળે છે એ તો કે નજીકના ભૂતકાળમાં એ દટાયેલી વસ્તુ છે. એનાથી ઊંડે જે મળે છે એ તો કે એના પછી તો કે એની પહેલાના ભૂતકાળમાં એ દટાયેલી વસ્તુ છે. એના પછી મળે તો કે એનાથી જૂનું હશે, એના પછી મળે તો કે એનાથી જૂના દટાયેલા અશ્મિઓ હશે, બરાબર. તો આ પદ્ધતિની મદદથી એના તો કે એના આયુષ્ય વિશે અથવા તો એનો કેટલો લાંબો ભૂતકાળ છે એના વિશેની માહિતી છે એ તો કે મેળવી શકાય, બરાબર છે. તો આમ અશ્મિઓની મદદથી આ બે પદ્ધતિઓની મદદથી એ તો કે કેટલા વર્ષ જૂનું અસ્તિત્વ ધરાવે છે, એનો ભૂતકાળ કેવડો છે એના વિશેની માહિતી છે એ તો કે મેળવી શકાય છે. સૌથી નજીકના સ્તરમાંથી જે પૃથ્વીના પેટાળમાં સૌથી પહેલાં નજીકના સ્તરમાં જે અશ્મિઓ મળે છે એ તો કે એ હાલની પ્રજાતિ કરતાં તો કે વધારે સામ્યતા ધરાવતા હશે એવું તો કે એવું માની શકાય.
કોને આધારે? તો કે સૌથી છેલ્લે, તો કે સૌથી છેલ્લે એના મૃતદેહો છે એ તો કે જમીનના પેટાળમાં ગયા હશે. ઓકે, તો આ એક સાપેક્ષ પદ્ધતિ અને એક કાર્બન ડેટિંગ પદ્ધતિ, એની મદદથી એના ભૂતકાળ વિશેની માહિતી છે એ તો કે મેળવી શકાય છે. જોઈ લો એક વખત. ઓકે છોકરા, તો આ વાત થઈ તો કે અશ્મિઓની વાત થઈ. હવે તો કે હવે વાત કરીએ ઉદ્વિકાસની વાત કરીએ કે આમ જોતા દરેક વસ્તુનો શું છે તો ઉદ્વિકાસ છે. એમાં તો કે એમાં અલગ અલગ પ્રજાતિઓમાં અલગ અલગ અંગોનો ઉદ્વિકાસ કઈ રીતના થયો એની વાત કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ આંખનો ઉદ્વિકાસ. આપણે જે જોવા માટે આંખનો ઉપયોગ કરીએ એ તો કે એ આંખનો ઉદ્વિકાસ કઈ રીતના થયો એની વાત કરીએ. બરોબર. ઘણી વખત મેં એ કીધેલી વસ્તુ છે કે સૌથી પહેલા આંખ છે એ ક્યાં જોવા મળી હતી? તો કે સૌથી પહેલા આંખ છે એ પ્લેનેરિયા નામના પટ્ટીકૃમિની અંદર જોવા મળી હતી. બરાબર. સૌથી પહેલા ક્યાં જોવા મળી હતી? તો કે પ્લેનેરિયા નામના પટ્ટીકૃમિની અંદર. તો કે એક ખાલી ડોળા જેવી ચક્ષુ બિંદુ જેને કહેવાય ચક્ષુ બિંદુ સ્વરૂપની રચના હતી. એનો ઉપયોગ કેમાં થતો? તો કે એનો ઉપયોગ છે એ તો કે પ્રકાશ પારખવા માટે થતો. ક્યાં થતો? તો કે એનો ઉપયોગ છે એ પ્રકાશ પારખવા માટે થતો. અને ત્યાર પછી ધીમે ધીમે તો કે એના ઉદ્વિકાસ થઈ અને અત્યારે આંખ સ્વરૂપે એ નિર્માણ પામ્યું. બરાબર છે. દરેક સજીવની અંદર આંખની રચના છે એ કેવી હોય? તો કે અલગ અલગ હોય. રેડી? વસ્તુ નંબર 2 કે આંખ છે આંખ. બરોબર. આમે દરેક વસ્તુ છે ને જેનો ઉદ્વિકાસ હોય એ તો કે એ જે તે પરિસ્થિતિઓ સાથે અનુકૂલન સાધે. આની પહેલા પણ મેં વાત કરી હતી કે અનુકૂલન સાધવું એટલે શું? બરાબર. જે તે પરિસ્થિતિઓને આધારે તો કે પોતે ઢળી છે. હવે સૌથી પહેલા પ્લેનેરિયા નામના પટ્ટીકૃમિની અંદર આ ચક્ષુ બિંદુ સ્વરૂપની રચના જોવા મળી હતી. એને તો કે એ છે એ પ્રકાશને પારખવા માટેનું કામ કરતું. એના માટેની એ તો કે સંવેદનશીલ હતું પ્રકાશ માટે. ત્યાર પછી નવી પેઢી આવતી ગઈ, નવો ઉદ્વિકાસને આધારે અત્યારે છે એ આંખ સ્વરૂપની રચના છે. અને બીજી વસ્તુ એક ખાસ છે કે દરેક સજીવની અંદર આંખની રચના કેવી હોય? તો કે અલગ અલગ હોય. પૃષ્ઠવંશી સજીવો લઈ લ્યો, અપૃષ્ઠવંશી સજીવો લઈ લ્યો, ઓક્ટોપસની વાત કરી લ્યો. દરેકની અંદર આંખની રચના છે એ તો કે અલગ અલગ જોવા મળશે. પણ કાર્યબધાઈનું જોવા માટે થાય છે. રેડી? એ પ્રકાશ માટે સંવેદનશીલ છે. તો આમ આંખ છે એનો પણ ઉદ્વિકાસ છે. એમ પૂછે કે આંખનો ઉદ્વિકાસ ક્યાંથી થયો? તો કે આંખનો ઉદ્વિકાસ છે પ્લેનેરિયા નામના પટ્ટીકૃમિમાંથી થયો. બરોબર છે. સૌથી પહેલા પ્લેનેરિયામાં એક ચક્ષુ બિંદુ નાના એવા ડોળા સ્વરૂપની તો કે રચના જોવા મળી હતી કે જે પ્રકાશ માટે શું હતું? તો કે સંવેદનશીલ હતી. ઓકે. પછી બીજા એકની વાત કરીએ એ તો કે પીછા માટેની વાત કરીએ કે પીછામાં ઉદ્વિકાસ. પીછામાં ઉદ્વિકાસ કઈ રીતનું છે? જો પીછા છે ને, પીછા એ તો કે સૌથી પહેલા તો કે સરીસૃપ પ્રાણીની અંદર જોવા મળ્યા હતા. યાની કે ડાયનાસોર છે, ડાયનાસોર એ તો કે પીછા ધરાવતા પ્રાણીઓ હતા. અને એ પીછા છે એ તો કે એનો ઉપયોગ ક્યાં કરતા? તો કે પીછાનો ઉપયોગ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે કરતા, શરીરને ઢાંકવા માટે કરતા. પીછાનો ઉપયોગ ક્યાં થતો? તો કે પીછાનો
ઉપયોગ ઠંડી સામે રક્ષણ મેળવવા માટે થતો હતો. બરાબર છે. ત્યાર પછી પક્ષીઓની અંદર તો કે પક્ષીઓની અંદર પીછાઓ છે એ તો કે પીછા છે કયા સ્વરૂપમાં તો કે પીછા એ પાંખ સ્વરૂપમાં શું પામ્યું તો કે ઉદ્વિકાસ પામ્યા. યાની કે એમ પણ કહી શકાય કે પક્ષીઓ છે એ કોના તો કે કોની પેઢી અથવા તો એના લક્ષણો છે એ તો કે એની ભૂતકાળની પેઢી તો કે સરીસૃપ પ્રાણીઓ કહી શકાય. રેડી. કારણ કે એની ઉત્પત્તિ એની અંદરથી થઈ હશે. શું કામ તો કે પીછા એ ધરાવતા હતા. પક્ષીઓમાં પણ તો કે પીછાનો ઉપયોગ થાય, પણ પક્ષીઓ છે એ પીછાનો ઉપયોગ યાની કે એ પાંખ સ્વરૂપે કરતા, અને એ પાંખનો ઉપયોગ તો કે એ વાતાવરણના અનુકૂલન સાથે પેઢી સાથે અનુકૂલન સાધી અને પછી એ પાંખનો ઉપયોગ કેના તરીકે કરવા વર્ગા તો કે ઉડવા માટે કરવા વર્ગા. પાંખનો ઉપયોગ ઉડવા માટે કરતા થયા. યાની કે આના માટે તો કે એણે શું કર્યું તો કે અનુકૂલન સાંધ્યું. બરોબર છે. એ ધીમે ધીમે અનુકૂલન વાતાવરણ સાથે સાધી અને એનો ઉપયોગ તો કે ઉડવા માટે કરવા લાગ્યા. શરૂઆતમાં એ પીછા ક્યાં જોવા મળ્યા તો કે સરીસૃપ પ્રાણીની અંદર. ડાયનાસોર જેવા પ્રાણીઓમાં તો કે એ ઉપયોગ ઉડવા માટે ન કરતા, એનો ઉપયોગ એ તો કે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે કરતા. બરોબર. તો આ રીતના પાંખનો પણ ઉદ્વિકાસ છે એ પીછામાંથી પાંખ સ્વરૂપની રચના થઈ. ત્યાર પછીની વાત કરીએ તો કે ત્યાર પછીનું તમને એક એક્ઝામ્પલ આપ્યું એ કોબીનું એક્ઝામ્પલ આપ્યું. સૌથી પહેલા જે વર્ષો પહેલાની વાત છે કે ખેડૂતો અથવા તો મનુષ્યો છે એ તો કે કોબી તરીકે તો કે જંગલી કોબી ઉગાવતા. કઈ કોબીનો ઉપયોગ કરતા તો કે જંગલી કોબી છે. જંગલી કોબી ખોરાક તરીકે લેવા માટે તો કે એને તો કે ઉગાવતા. એ તો કે એના જે પાન હોય ને એ પાનની રચના ખૂબ જ મોટી હતી. મોટા એવા પાન થતા અને એની અંદર કોબી છે. એનું નામ એ તો કે જંગલી કોબી આપ્યું હતું. ધીમે ધીમે આવનારી પેઢીઓમાં તો કે એમાંથી ઉદ્વિકાસ પામી અને જે મોટા પાન હતા એમાંથી તો કે નાના પાન થવાની શરૂઆત થઈ. બરોબર. એ તો કે નાના પાન થાય એ તો કે અત્યારે પણ કોબીની અંદર આપણે જોઈએ કે જંગલી કોબીમાં મોટા બધા પાનની રચના હતી. કોબીની ફરતે જે પાન હોય એ. અને અત્યારે પાનની સાઇઝ છે એ ઘટી ગઈ. ત્યાર પછી એ જંગલી કોબીમાંથી ઉદ્વિકાસ પામી અને તો કે જંગલી કોબીમાંથી ઉદ્વિકાસ પામીને નવી એક પ્રજાતિ જેને કહેવાય તો કે બ્રોકોલી નામની તો કે પ્રજાતિ છે, કોબીની પ્રજાતિ છે એ તો કે ઉદ્વિકાસ પામીને અસ્તિત્વમાં આવી. એમાં થોડા ઘણા સુધારા કરીને તો કે ફ્લાવર છે એ તો કે એ પણ એક પ્રકારની કોબીની જ પ્રજાતિ છે. રેડી. ફ્લાવરમાં ઘણા બધા સુધારા કરીને કલર બી અસ્તિત્વમાં આવી. એમાં સુધારા વધારા કરીને તો કે કેલે. આમ કોબીની ઘણી બધી પ્રજાતિઓ યાની કે સંક્રાંતિક પ્રજાતિ રેડી આંતર સંક્રાંતિ દ્વારા તો કે એના ઉદ્વિકાસને આધારે અલગ અલગ પ્રજાતિઓ એમાં તો કે ફેરફાર થઈ અને નવી પ્રજાતિઓ છે એ અસ્તિત્વમાં આવે. પણ એના માટેનું ઉદ્વિકાસનું સ્થાન કયું છે તો કે એના માટેનું ઉદ્વિકાસનું સ્થાન છે તો કે જંગલી કોબી છે. એ જ રીતના પાંખ માટેનું તો કે પીછા છે એ તો કે એના ઉદ્વિકાસનું કામ કરે. રેડી. અને આંખની વાત કરી હતી એમાં ઉદ્વિકાસ ક્યાંથી થયો તો કે સૌથી પહેલા ચક્ષુ બિંદુ ક્યાં જોવા મળ્યું હતું? નાના એવા ડોળા સ્વરૂપની રચના તો કે પ્લેનેરિયા નામના પટ્ટી કૃમિની અંદર. અને એ તો કે ધીમે ઉદ્વિકાસ પામી અને હાલમાં તો કે આંખ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આમ દરેક વસ્તુનું શું હોય તો કે ઉદ્વિકાસ હોય. જેમ નવી પેઢી આવતી જાય, જેમ નવી પ્રજાતિઓ આવતી જાય એમાં ઘણા બધા સુધારા વધારા સાથે ઘણા બધા લક્ષણોના ફેરફારો સાથે નવા લક્ષણો ધરાવતી સંતતિ છે,
પેઢી છે એમાં તો કે એમાં એના લક્ષણો છે ઘણા બધા તો કે ફેરફાર જોવા મળે અને આ જ રીતના તો કે આ જ રીતના ફેરફાર થયેલા લક્ષણો છે એ તો કે વાતાવરણ સાથે અનુકૂલન સાધી અને એના તો કે એના કાર્ય માટેના અમુક પ્રકારના લક્ષણો છે એ તો કે પોતે બદલે. જેમ પીછાનો ઉપયોગ પહેલાં ઠંડીથી રક્ષણ માટે હતું, હાલમાં તો કે પાંખ સ્વરૂપે વર્તે છે અને એને ઉડવા માટેનો એનો ઉપયોગ થાય છે. ઓકે, તો આ રીતના દરેક વસ્તુનું શું છે તો કે ઉદ્વિકાસ છે. હવે પછીનો ટોપિક છે એ તો કે ઉદ્વિકાસને પ્રકૃતિને સમાન ન ગણવું જોઈએ, જે હાલના સિલેબસ પ્રમાણે અસ્તિત્વ ધરાવતો નથી, યાની કે હાલના સિલેબસમાં એનો તો કે એ ટોપિકનું સ્થાન છે નહીં. ઓકે, જો કંઈ પણ સુધારા વધારા થશે, કંઈ પણ નવા સુધારા વધારા આવશે તો એને ધ્યાનમાં રાખી અને જે ટોપિક બાકી રહેતા હશે એનું આપણે તો કે પુનરાવર્તન કરી લેશું અથવા તો એને તો કે પાછા ભણાવી દઈશું. હાલ પૂરતી આપણો ફોકસ છે તો કે સિલેબસ પૂરા કરવા ઉપર રાખીએ, જેથી કરીને લગભગ ચેપ્ટર છે એ આપણા તો કે કવર થઈ છે. ઓકે, જો કંઈ સિલેબસમાં સુધારો વધારો આવશે, જો કોઈ નવા ટોપિક આવશે અથવા તો જો કોઈ ટોપિક બાકી છે અને એ સિલેબસમાં આવશે તો એ આપણે અલગથી ચલાવી લેશું. ક્લિયર? તો આ વાત થઈ એ તો કે ચેપ્ટર નંબર 9ની. હવે આમાં લગભગ કઈ વસ્તુ બાકી રહેતી નથી. અને આમ જોવા જઈએ તો આમાં યાદ રાખ્યા જેવા પ્રશ્નો ક્યાં ક્યાં છે, મહત્વના પ્રશ્નો ક્યાં ક્યાં છે એની હું વાત કરી દઉં. એક છે એ તો કે એક વસ્તુ છે એ આપણી હતી એ કે મેન્ડલનો વટાણાની ઊંચાઈનો પ્રયોગ. પછી વાત હતી એ લિંગ નિશ્ચયન, રેડી, મનુષ્ય અને પ્રાણીમાં. પછી વાત હતી એ આનુવંશિક લક્ષણો એન્ડ ઉપાર્જિત લક્ષણો. પછી વાત હતી એ તો કે રચના સદસ યાની કે સમમૂલકો અને કાર્ય સદસ અંગો. અને છેલ્લી વાત કેવી હોય તો કોને કહી શકાય તો કે આંખ એન્ડ પાંખ નો ઉદ્વિકાસ. મારા ધ્યાનમાં એટલા પ્રશ્નો છે તો કે એકદમ મહત્વના છે. જો કે કરવાનું તો બધું જ હોય આપણે, પણ એટલા પ્રશ્નો ઉપર તો કે ભાર વધારે અપાય, જેથી કરીને આમાંથી પૂછાવાની શક્યતાઓ ખૂબ વધારે રહે. બરોબર છે? તો કે તમે આ એમણામ નથી લખ્યું, આ હોમવર્કમાં છે એટલા માટે મેં અહીં લખ્યું. રેડી? આ વસ્તુ છે કેમાં કરવાની છે તો કે HW હોમવર્ક. ક્લિયર? તો હવે પછીના લેક્ચરની અંદર નવા પાઠની શરૂઆત કરશું. આજે આ પાઠને તો કે પૂર્ણાહુતિ જાહેર કરી દઈએ અને તમને આ વસ્તુ હોમવર્કમાં. ક્લિયર? તો આવતી વખતે નવા પાઠથી શરૂઆત કરશું.